हेलो फ्रेंड्स, आज फरीथी આપણે એક નવો પોઈન્ટ જોશું। હવે ફ્રેન્ડ્સ, મિરેકલ છે એ આપણે અંદરના જેટલા પોઈન્ટ હતા એ મહત્વપૂર્ણ અને જે એડવાન્સ પોઈન્ટ હતા એ બધા પોઈન્ટ આપણે જોઈ લીધા છે। આપણા જેટલા વિડીયો બને છે 200 કે તેથી વધારે જે વિડીયો બને છે એ વિડીયો ફ્રેન્ડ્સ તમે પાવરફુલ જોઈ લેશો તો તમને 100% એકાઉન્ટિંગ આવડી જશે ફ્રેન્ડ્સ। હવે ફ્રેન્ડ્સ, આજનો જે પોઈન્ટ છે એ આપણે શરૂ કરીએ। આજનો ફ્રેન્ડ્સ પોઈન્ટ છે એ છે પેમેન્ટ ઓપ્શન। તો અહીં આપણે ધંધામાં ઘણીવાર એવું થતું હોય છે ફ્રેન્ડ્સ કે આપણે સ્વાઇપ મશીનનો ઉપયોગ કરતા હોય અથવા તો પેમેન્ટ કસ્ટમર પાસેથી લેવાનું હોય તો એનો 2-3 પ્રમાણે યુઝ કરતા હોય। એટલે કે કસ્ટમર પાસેથી પેમેન્ટ લેવાનું હોય તો કસ્ટમર સ્વાઇપ કરે અથવા તો ગૂગલ પે કરે, ફોન પે કરે, તો એ પેમેન્ટ મોડ આપણે કઈ રીતે ક્રિએટ કરી શકીએ। તો અહીં સેટઅપ લેશું, અહીં સેલ ઇનવોઇસ લેશું ફ્રેન્ડ્સ, અહીં કંપની સેટઅપ એમાં લેશું ફ્રેન્ડ્સ સેલ ઇનવોઇસ, સોરી ફ્રેન્ડ્સ અહીં સેટઅપ લેશું, એમાં વાઉચર સેટઅપ એમાં લેશું સેલ ઇનવોઇસ। અહીં પેમેન્ટ ઓપ્શન રિક્વાયર્ડ છે એ આપણે યસ કરીશું ફ્રેન્ડ્સ। અહીં પેમેન્ટ મોડ છે તો અહીં કેશ, ડેબિટ અને આપણે ત્રીજું એડ કરીશું। અહીં ફાઇનલેબનું આપણી પાસે ટાઈપ છે તો એ કરીશું। અહીં અમાઉન્ટ ફિક્સ રાખીશું, ત્યાર પછી ટેક્સેશન આઈડીની એની કંઈ તમારે જરૂર હોય તો યસ કરીશું, અત્યારે આપણે નો રાખીશું। ત્યાર પછી અહીં એકાઉન્ટ છે તો એ એકાઉન્ટ ફ્રેન્ડ્સ અત્યારે કેશમાં રાખું છું, પરંતુ તમારી જે એકાઉન્ટ છે એ બેંક સિલેક્ટ કરવાનું રહેશે। હું તમને અહીં સમજાવવા એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે કેશ એકાઉન્ટને બેંક એકાઉન્ટ એડ કરીશું, કારણ કે આપણે એ એડ કરેલું નથી એટલે અત્યારે કેશ એકાઉન્ટ લઈ લેશું। અહીં ટેબ આપીને ઓકે કરીશું ફ્રેન્ડ્સ, એસ્કેપ મારીને ફ્રેન્ડ્સ સેટઅપ સેવ કરીશું। અહીં ટ્રાન્ઝેક્શન કરીશું, અહીં સેલ ઇનવોઇસ કરીશું, સોરી ફ્રેન્ડ્સ 1 મિનિટ, કંપની રિસ્ટાર્ટ કરવાનું કહે છે, આપણે રિસ્ટાર્ટ કરી દઈશું। હેલો ફ્રેન્ડ્સ, અહીં કંપનીને આપણે રિસ્ટાર્ટ કરી દીધી છે। તો અહીં સૌપ્રથમ સેલ ઇનવોઇસ આપણે ક્રિએટ કરીશું, અહીં ટ્રાન્ઝેક્શનમાં સેલ ઇનવોઇસ, અહીં નવું ઇનવોઇસ ક્રિએટ કરીશું, જેટલી આપણે પ્રોડક્ટ વેચવાની છે એ પ્રોડક્ટ આપણે લઈ લેશું ફ્રેન્ડ્સ। ઓકે કરીશું। હવે અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો પેમેન્ટ મોડ આપેલું છે, તો અહીં ડેબિટ બિલ છે તો અહીંયા 0 કરીને ફાઇનલેબમાં લઈ લેશું। અહીં 0 કરીશું તો ઓટોમેટિક એ ફાઇનલેબમાં આવી જશે। અહીં ઓકે કરીશું, અહીં ઓકે કરીને સેવ કરીશું। આ પ્રમાણે ફ્રેન્ડ્સ આપણે પેમેન્ટ મોડનો ઓપ્શન ઓન કરી શકીએ। અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું અથવા તો રિપોર્ટમાં ફ્રેન્ડ્સ ફેસબુકમાં જોશો તો એ પેમેન્ટ તમને જોવા મળશે। અહીં જોશો તો એ પેમેન્ટ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ। થેન્ક યુ ફ્રેન્ડ્સ, આ રીતે તમે પેમેન્ટ મોડનો ઓપ્શન યુઝ કરી શકો। કાલે આપણે ફરીથી એક નવો પોઈન્ટ જોશું। થેન્ક યુ।